એટલે જીગા પેલા બેઠી થાક્યા પડી લે યાર ફોટા બોટા પાડ ને સ્ટોરી બોરી લગાવીએ લાઈ તા ફોન પાડ कैमरामैन जल्दी फोकस करो। પૈસા આવા કેવા ફોટા આવે ભંગાર એટલે જીગલા મારા આવા ફોટા તમારો તાર મોઢા વેચો હોય તો સારા ફોટા આવે ને આ ગમે તેટલો ફોટો એડિટ કરશે ને તો જીગા મજા નહીં આવે સાચી વાત. અને આ બીજા બધા કેવા મસ્ત મસ્ત ફોટા પાડે પેલો વિડીયો મસ્ત ફોટા પાડે ખબર હોવા મસ્ત ફોટા પાડે આ ફોટા સારા આવે એના માટે કંઈક તો કરવું જ પડશે એટલે ઊભો રહે તો પેલો વિડીયો જાય જો લઈએ તે બોલાવો ઓ વિજા ઓ વિજલા હે ઓ તો પેલો વિડીયો આવશે ને એને પૂછીને પછી ફોટા પાડીએ ઓ તો આપણા પૂરા મસ્ત તંગ આવશે ક્યાં આવજો અરે આ શું કરો ભાઈઓ? હા વિજયભાઈ હા હિતેશભાઈ. તમે તો મસ્ત ફોટા પાડો હો અરે મારી વાત થાય, મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ જોઈ છે તમે? ફોટા કરી નાખે મેં. આ જો તો અમે ફોટા પાડે છે અને આ ડબલમ ફોટા પડે. તો વિચાર તો આપણે ફોટા પાડ્યા છે વાય જોઈ હા કરા ડોમર જેવા ફોટા તમે તો પાડ્યા હે. એટલે વિજલા કોના ફોટા ચોહી યાર આવે હા. આ હારો હોત કાર્યો અરે તું કાર્યો તારું શર્ટ કાર્યો તો તારા ફોટા તો મસ્ત આવે તા એ જ જોવાનું ને. એ મારી જોડે ટ્રીક હે. અમને કોણ તા તમારી સ્ટીક આઈફોન માં ફોટા પાડવા પડે એની માટે. એવું આ ડબલો ના ચાલે. એટલે વિજલા તું આઈફોનમાં ફોટા પાડો હા તો અમને પાડીએ છે ના એ ના બને. પણ હું જ બીજા ભાઈબંધના ફોન માં આઈફોન માં ફોટા પાડા હું. આચુલા વિદ્યા તું બીજા ફોનમાં ફોટા પાડો હોવા લે ભાઈ. પોતે ગંગુ તેલી અને રાજા ભોજ જેવા શોખ રાખે પોતાના દમ હોય ને તો લાવી દો આઈફોન. હું તો મારા ભાઈબંધ નામ હી પાડા, પણ તમારા તાકાત હોય ને તો લાવી દો આઈફોન. મારા હારા ભરવાઓ મારા અખતરો કરો હા. જીગા પેલો તો ફોટો લગાવીને નાહી ગયો અને તું આઈફોન લાવી દે ને પણ એટલે કંઈક તો બોલ હું તો અક્કા તો પરવાર આવી ગઈ હું તો આઈફોન લાવવો જ પડશે હું તો નહીં જ ચાલે આ તો ઇજ્જતનો સવાલ છે જીગા હું તો આઈફોન લાવવા માટે કંઈક તો કરવું જ પડશે જમીન વેચી દે ને તારી એટલે આ જમીન વેચીને તો મારો બાપા મને માન નાખે એટલે હિતે તાવ શું કરીશ હું તો કોને જોડે ગમે ત્યાં કોઈ ઉછીના પૈસા લાવીએ ઉસીના તો કોઈ ના આવે તો ગમે ત્યાં કોઈ લોટરી લગાડીએ એટલે એટલા આ લોટરી આપણે લગાડીશું ખરા પણ પાકશી ખરી આપણે 10-12 લોટરી લગાડી દઈએ એટલે ગમે તો ફેર પડી જ જશે આપણો પૈસાનો આ લોટરી આપણે લગાડીશું છે તો મને નહીં ખબર એટલે લોટરી લગાડવાની તો નહીં ખબર પડે એટલે ગામમાં બહુ જણા લોટરી લગાડીએ તો કોકને પૂછીશું હા તે સારું એક કામ કરે ગામમાં કોઈ મળે ને તો એમ પૂછી જોઈએ કાલ લોટરી લગાડી હોય તો કોને મળવાનું સારું આવે તને કોઈક મળે તો મને ફોન કરજે અને મને મળશે તો હું તને ફોન કરીશ પણ કરજે ખરો હા સારું નવે ટાઈમથી બેસેલો પણ એકલો બેસેલો કોઈ આવતું નથી વાત કરું ફોન ગેસ નથી ના આવ્યો જીગલો જાય જીગા અહીં આવી જો અહીં ના તું પછી વાત કરીએ આપણે હવે શું કરો અરે હું તો હવે જ બેસી હોય તાર કંઈક ફોર્મ હોય ને તો હવે જાય જવાનું જીગા આટલું બધું અખરાઈ તો ચમ લાગો પેલ વિજય મૂળ બગાડનો ચમ શું થયું તું એટલે એને અમે એમ કહ્યું કે ફોટા પાડ્યા ને આઈફોન હા. કે ના અરે આ પણ એન જોડે શું આઈફોન હા એ તો મારા આઈફોન માં ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ નો બધે મીક હ એન જોડે આઈફોન નહીં તા એ તો મારો આઈફોન વાપરે હ હા. તાર જોડે આઈફોન હોય ને હા. તો અમારે ફોટા પાડ્યા ને અલે પણ હું તો મારા આઈફોન ઘેર ચાર્જિંગમાં મૂકીને આવ્યો પણ તમે આ રીતે બધાની જોડે આઈફોન માગ કરો એમ કરતા પોતે આઈફોન લાવી દો પછી ફોટા પાડો એટલે પૈસા જ નહીં પૈસા નહીં તો કંઈક સેટિંગ કરવાનું પણ એક આઈડિયા અમારે શું લોટરી લગાડવાની લોટરી લગાડશે એમાં પછી આઈફોન લાવશે એટલે લોટરી ના લગાડાય એના કરતાં કહું મારા જોડે એક સ્કીમ હ ભરતીઓ કંઈક મીર પાડે એવું લાગે હો એટલે ભરત્યા હા એ કઈ સ્કીમ મને કહે ને એટલે એ સ્કીમ હે ને એ મસ્ત હ તમારે ખાલી કશું કરવાનું નહીં હું જે દાડો કહું ને એ દાડો તમારા મારી સંગત આવી જવાનું બાય એક દવાખાનામાં જવાનું એ કશું નહીં કરવાનું એક ફોર્મમાં સહી કરવાની આધાર કાર્ડ આવવાનું અને પછી ડૉક્ટર તમને એક ઇન્જેક્શન મૂકે અને પછી અહીં ખાલી પેટમાં કહું એક ઝીંઝુકડી પટ્ટી મારો અને પછી એવા પેટ સહાય યોજનામાં ફોર્મ ભરે ને તો પછી સરકાર તરફથી આપણને 2 લાખ રૂપિયા મળે એ 2 લાખ રૂપિયા મળશે એમાંય ખાલી તમારે વધારે નહીં મને 10,000 કમિશન આપવાનું
પછી એમાં જે પૈસા હોય એમાં તમે આઈફોન લાવી દો. હું એ રીતે જ આઈફોન લાવ્યો હતો લે. અરે આ સ્કીમ તમે ચમ છો? એટલે એમાં કેવું હા મારું મામું હોય ને એવા આ સ્કીમ યુઝ કરા તે અમને મને શીખવાડ્યું હતું ને એટલે મને ખબર હ કે આ સ્કીમ તો હું તમને એમાં ફોર્મ ભરી આલું. એટલે મારે એટલા નહીં, હા એટલા નથી ભરવા. પેલો હિસ્સી હોય એવો ઓહો, તે વાંધો નહીં હિસ્સિયાન તું લઈને આપણે આવી જજે હું તમારા બેનું ફોર્મ ભરી આલું. સારું સારું આવી. પણ ખબર 10,000 મારે કમિશન જોઈશે હો. 10,000 કમિશન તારે આપવાનું અને 10,000 હિસ્સી હાલશે બરોબર. તું એને રેડી કરીને આવી જા અને બીજું કોઈ હોય તો લેતો આવશે. અને આવતા જતા નાસ્તાનું એ બધું સેટિંગ તમારે કરવાનું. હું સ્કીમમાં ફોર્મ ભરી આલે બરોબર. સારું હેડતા કેટલામાં લઈને આવી જશે. સારું તે જીગા આ સ્કીમ તો 12 માસ આપણે ખુલ્લી જ હોય. ખાલી તું મન મરજી આપણે ફોર્મ ભરી લઈશું. હવે તું હિસ્સિયાન લઈને જો કાલે હોય તો કાલે આવી જા. આજે મેળ પડે ને તો આજે ને આજે લઈને એને મારા જોડે આવીને વાત કરાવી દો છે બરોબર. એટલે શું આપણે વહેલું ફોર્મ ભરી દે તો હું નેકળો હું તાર વાત કરી હોય તો મારે ખેતરમાં જશે એમાં પોતે કાન ફોટા પાડવા હોય તો પાડી આવે. તો ખેતરમાં લઈને હિટલાને આવજે વાત કરવી હોય તો. સારું યાર હું નેકળું. ભરતી વાત કરીએ તો એવું પૈસા સેટિંગ તો કરીએ છીએ એટલે અમે એટલો બે આઈફોન લાવી દઈએ. ના એટલા પણ કરવું એટલે હાલો એટલા આપણે ગોમ વાળો વળે ને એ આવી જા ફટાફટ વાત તો કર. સારું મોલ દીખા પૈસા સેટિંગ થઈ ગયું બોલ. તો આપણે આઈફોન લાવી દઈએ. ને ફેર તો આઈફોન લઈને ફોટા ફોટા કરી નાખ્યું. પણ કઈ રીતે? અરે પેલો ભરતો હોય ને એની વાત કરીએ એમને પણ કઈ રીતે? કે તે એને ખબર હોય એને ખેતરમાં જઈને આપણે વાત કરી દઈએ. હા હેલો. અરે આઈડિયો ભરજો. અરે ભજન બોલાવો હળો. તું ભરતે અરે જીગા જીગા મોરે આયો. બોલ લે હિતા શું કામ હોય? એટલે આ જીગો પેલી સ્ક્રીમની વાત કરે એ શું છે મને કોને હેડો? એટલે એ સ્કીમમાં શું હોય કશું નહીં એક સિમ્પલ પ્રોસેસ હોય એમાં તમારે પૈસા મળે. એવું એમ? તે વાત મળી તારા આઈફોન લાવો જીગો કે હોવા મારા આઈફોન લાવો. અને જીગા નહીં લાવવાનું. હોવા અમારે બેને લાવવાનું. કે તમારે બે મારી સ્કીમમાં ફોર્મ ભરશો ભણીશું જ નતા. તે સ્કીમ હું સમજાવી દઉં જો પછી કશું કહેવાનું નહીં મને બરોબર. જો એ સ્કીમ એવી છે ને કે એમાં તમારે કશું નહીં કરવાનું. મારે હંગાત આવવાનું દવાખાનામાં ડૉક્ટર મારો ભાઈબંધ છે એવું ખાલી તમને એક ઇન્જેક્શન મૂકશે અને પછી તમારે પેટ ઉપર એક ઝીણછુકડી પટ્ટી કરે અને એના પછી એવું પેટ સહાય યોજનામાં ફોર્મ ભરે ને તો સરકાર તમને 2 લાખ રૂપિયા આપે. એટલે 2 લાખમાં તમે 2 જણા આઈફોન લાવો સતલાપ તો મેં પછી ફોટા પાડો ગમે તે કરો. પણ હો બસ એમાં આવા જતા જે મારા નાસ્તો મને કરાવવો પડશે અને 10,000નું કમિશન થશે. એ તો આપી દઈશું. આપી દઈશું. બરોબર. હા ને તો આપણે ક્યાં જવું હો બોલો કાલે આવશો? એમ તો કાલે જ. તો કાલે તમારું આધાર કાર્ડ અને ફોટો લઈને આવી જજો. હરખી રીતે તૈયાર થઈને આવજો બરોબર. ખવડાવી દેજો અને કાલે હું તમને લેવા આવું એટલે મોડું ના કરતા આવી જજો બરોબર. હા હેડો. આઈફોન લાવવાનો ને? આઈફોન લાવવાનો ને. સારું હેડો હતા કાલે આવી જજો. સારું હા હા 2 મરઘા હાથમાં આવી ગયા હવે તો મોજ જ છે. મારે તો 20,000નું સેટિંગ થાય છે ભલે ને એવા કીટનું કાઢીને આઈફોન લાવીને વાપરો ફોટા પાડે મારે શું. 2 મરઘા જબ્બર હાથમાં આવી ગયા. હવે તો કાલે લઈ જાઉં બરાબરનો નાસ્તો કરું 20,000 આવે એમ કરી કરીને મૂવી પછી લાવું આઈફોન 18 કમિંગ સૂન. એટલે જીગા આપણે પેલા ભત્યાની સ્ક્રીનમાં ફોર્મ ભર્યું ને ત્યાર દાડે એટલે આપણા પૈસા આવી જશે. પછી ને આપણે આઈફોન લાવીએ તો પછી ફોટા પાડીએ જબ્બર જબ્બર ફોટા પાડીએ. લઈશલા એ બધા વાત તો કરી ને પૈસા. હોવા વાત કરી હવાની વાત કરીએ ફોન કર્યો મેં આ તો આપી દેશે આપણા પૈસા. આઈફોન લાવીએ ને એટલે વિટલા બિલા પૂરા પાડવા જ નહીં દેવાના. અરે વિટલો 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 હા બોલ બોલ બોલ. એટલે પણ મને જવા દો. અરે જવા દો મને. ના લે ઉડાલે બે તમે નહીં મોનો બરાબર બરાબર. બે હેડે શું કામ હોય બોલો? બે હોય ફરી વાતચીત કરી. શું અને શું કહેતા હતા બોલો? હું તને એમ કહેતો હતો તું તો બીજાના ફોનમાં ફોટા પાડતો હતો પણ હું તો આઈફોન લાવવાનો હું. કેમનું લે આ બધું કેમનું કર્યું મને તો ખબર નહીં પડતી. એ બધું તાની જોવાનું. આઈફોન અમે લાવવાના. એવું એમ? અમે 2 લાવવા. શું વાત કરો? અમે 2 લાવવાના આઈફોન. અલે મારા ભાઈઓ
તમારા ફોટા અને તમારી રીલ્સ હું જ બનાવ્યો હો ને આઈફોન નો માલિક હું પોતે અમે બે જ ઉતારી તમે તો ફોનમાં દેખો નહીં યાર એવું એમ હા આઈફોન નો પાવર ત્યાં કરે આટલું બધું દુસ્સાહસ માર જોડે આ કુવો કોઈના બાપનો નહીં હું તો બેસવાનો હોય ગાડી જાઉં અરે બે માર શું પાછું કે તારી બરસે ફરી મને ખબર હે તમે બે હે ને 2 દાડા ભાડે આઈફોન લાયા છે અને હું તો હે ને માર પોતાનો આગમો આઈફોન 18 લાવવાનો લાવી લાવવાનો લે લાવી ના લાવું તો મારું નામ બદલી નાખ્યો અમે તો કાલ જ લાવવાનો આઈફોન કાલ જ પૈસા આવી જશે કયો આઈફોન આઈફોન 15 આઈફોન 15 અલે આઈફોન 15 લવાય હું આઈફોન 18 લાવવાનો હારા ભડવાઓ એટલે વિટલા હા સોન અમે આઈફોન 15 લાવતા પણ તાર હા. જેમ લોકો આમ તો ફોટા નહીં પાડતા ભલે હું લોકોના આમ ફોટા પાડતો પણ હું હે ને તમારે જેમ 2-4 દાડાનો ઘરાક નહીં અને હું તો આઈફોન 18 લાવવાનો હું ભડવાઓ અને હું તો કઈ મારું મગજ ગરમ કર્યું હું તો આઈફોન 20 લાવ્યો અરે બાપ રે આટલો બધો ગુસ્સે ચમ હું યાર મને મારું મગજ ગરમ કર્યું કોણ આ વિટલાય અરે આ એ તો હદેવો અલે તને મેં કહ્યું નતું તા પૈસા આવી જશે હું પૈસા લઈ પૈસા લઈને આવ્યો ઓહો મારા આઈફોન લઈ લેવા જવું બે તારા 2 લાખ બીજા તારા 2 લાખ રૂપિયા લે મારા હારા આટલા બધા પૈસા ચોઈ લાયા હારા બસ કાંડ કર્યું અમને હો જોઈ ત્યાં મેં તને કહ્યું તું કે 4 જ દિવસની અંદર પૈસા આવી જશે તો પૈસા તો આવી ગયા ને બે મને મારું કમિશન આપી દો હેડો તા 10,000 મહિને આપી દો હેડો આઈફોન લાવજો હો યાર આઈફોન લાઈન પર મને ફોટા પાડવા આપજો આ વિટલામ ના આપવો હોય ના હાલતા પણ મને તો આપજો બરોબર તમે તો આવ્યું છું સારું વેળા હું નહીં કરું અને તમારી નજરમાં બીજો કોઈ આવો ઘરાક હોય ને મારો કોન્ટેક્ટ કરવાનો હા હા જોડે નહીં હા હેડો હા અરે મારા હારા હમણાં જોડે આટલા બધા પૈસા આવી ગયા એટલે હવે તો મારા હારા પાવરમાં આવી ગયા હાલે કંઈક તો ભરતી હમણાં કંઈક ગોરી ઊંઘાડી છે શું લે એટલા બધા પૈસા સોના આલ્યા તમને એ તો ભરતિયાની સ્ક્રીમ હ અમે તન ચૂકા કહી એવી શું સ્કીમ હા તમારી તે આ તો બીજા ક્યાં હતું પેલું ભત્યાએ કહ્યું દઈએ બીજા ગ્રાહકને ખોલતી તો આપણને કમિશન મળે થોડું એટલે વિજયા હા, હા. ભરતિયાની એક ઓળખવાના હા, હા. દવાખાના હા એ ડોક્ટર જોડે આપણને લઈ જાય દવાખાના અને પછી એક છોકરું ઇન્જેક્શન મેલો હા, હા. અને એક મલમ પટ્ટી કરી દે એવું એમ વાહ વાહ તમારી ટ્રીકો પછી 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 હે ને હા. ડોક્ટર પેટ સહાય યોજના ફોર્મ ભરે હા, હા. અને પછી હે ને હા. ભરતિયાને ખાલી 10,000 રૂપિયા આલવાના એવું એમ 2 લાખ માં અલે પછી પછી શું ભરતી 2 લાખ રૂપિયા આવી જાય એટલે આઈફોન ફરી આપણે લાવી દેવાનો એવું એમ તા બતાવો જો તમને શું કર્યું હે અરે આવડી જ પટ્ટી કરાઈ અને એટલે અહાવ જમશું થયું લે અરે શું થયું લે વિટલા ગોળો તો નહીં થઈ ગયો હું કોઈ ગોડો નહીં થયો તમારો ડે પેલો ગોડો બનાવી નાખી ગયો હારા ભડવાઓ આ બેની કીધા ને ગયો ફલ્લા હવે રડ્યા બડ્યા વગર ને નાટક કર્યા વગર ને પેલા કોન્ટેક્ટ કરો તો તમારે સ્કોર્પિયો નો મેર પડી જાય ખબર પડે હે અલે વિલા એને ખરેખર હું મારી નીકાળી દીધી તા તને શું સપનું લાગે એટલે તારી બેની કીધા ને ખલાસ કાઢી નાખી ખચ ખચ હા. હવે શું હવે કશું નહીં હવે તમે બીજી કિડની અને તમારો આઈકોન બાઈકોન બધું વેચી મારો એટલે તમારા ઘરનું કંઈક કલ્યાણ થાય બરોબર અલે પણ વિલા માં તો જીવવું હ હવે જીવવાનું આવડા પૂરી થઈ ગઈ તમે કહો તમે ગમે તેટલું ખાવ તો નીકળી જ જવાનું હોય એટલે તમે ઉપરના રસ્તા ઉપર ન થઈ ગયા ખબર પડી હવે રડવાનું પડવાનું મૂકી દો 2 દાડા હોવ તમારા જોડે આઈફોન બાઈફોન લઈ આવો તો હું તમારો ફોટો હે ને દિવાલ ઉપર ચોંટાડીને લગાવી દઉં એટલે મિસ યુ ભાઈ એવું લખી દઉં બરાબર એટલે મારા 2 ભાઈઓ માટે ફરમાઈશ ગાઈ હોય ત્યારે કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધા મારા 2 ભાઈઓ અને અરે Hola, cabrón.